ગુડ મોર્નિંગ એવરીવન. સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો પહેલાં તો આપણે સંસાધનોનો અર્થ સમજીએ. સંસાધન એટલે શું? તો માનવ દ્વારા જે સંગ્રહિત અને વિશ્વાસ બેસે તેવી કોઈ જે પદાર્થ હોય, ગુણ, ક્ષમતા અને કાર્ય જે માનવીની મિલકત બની જાય તેને સંસાધન કહેવાય છે. તો અહીં આપણને સંસાધનનો અર્થ પાઠ્યપુસ્તકમાં જોઈએ તો પૃથ્વી પરથી મળતા અને માનવીના ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો જે છે તેને સંસાધન કહેવાય છે. અને સંસાધન એ કોઈપણ દેશની અર્થતંત્રની કરોડરજ્જુ છે. હવે કુદરતી સંસાધનમાં શું આવે છે? તો કે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં જે આપણને કુદરતી બક્ષિસ મળેલી છે, જે કુદરતી સંસાધન કહેવાય છે, જે આપણા રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને સંસાધનોની પોતાની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. અને તે સંસાધનો છે તેને વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ. અને સંસાધનો જે છે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. સંસાધન છે તેના પ્રકાર જોઈએ તો સંસાધનોના તો 2 પ્રકાર છે. સંસાધન વિવિધ રીતે આપણને ઉપયોગી છે. ખેતીથી શરૂ કરીને ઉદ્યોગો, પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણે ઉપયોગ કરીએ જ છીએ. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણે વાપરીએ છીએ. એ આપ સૌ જાણો જ છો, બરાબર? તો સંસાધનો સામાન્ય રીતે 2 જૂથોમાં વહેંચવામાં આવે છે: કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. હવે આપણે જોવાનું છે કુદરતી સંસાધનમાં શું આવે છે, એના વિશે માહિતી મેળવીએ. તો હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. તો કુદરતી સંસાધનોમાં ભૂમિ, જળ, ખનિજો, જંગલો અને કુદરતી સંસાધનોમાં સમાવેશ કરવામાં આવે છે. એમાં પણ કુદરતી સંસાધનોમાં પણ 2 પ્રકાર છે: જૈવિક અને અજૈવિક. હવે જૈવિક છે તેમાં શું સમાવેશ થાય? જંગલો અને પ્રાણીઓ. અને અજૈવિકમાં ભૂમિ, હવા, જળ અને જમીન. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કુદરતી અને માનવ નિર્મિત એ 2 પ્રકાર. અને તેમાં પણ કુદરતીમાં પણ 2 પ્રકાર છે: જૈવિક અને અજૈવિક. તેમાં શેનો સમાવેશ થયો છે જૈવિકમાં? તો કે જંગલો અને પ્રાણીઓ. અને જ્યારે અજૈવિકમાં ભૂમિ, હવા, જળ અને જમીનનો સમાવેશ કરવામાં આવે છે. માનવીએ જે સર્જેલા ઔદ્યોગિક એકમો છે, સ્મારકો છે, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ જે છે, તો આ વગેરેને માનવ નિર્મિત સંસાધન કહેવાય છે. અને મનુષ્યમાં જે રહેલા જ્ઞાન છે, કૌશલ્ય છે, બધા માણસોમાં જ્ઞાન ને કૌશલ્ય તો હોય છે, બધાને અલગ અલગ કૌશલ્ય હોય છે અને બુદ્ધિનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. તો જ્ઞાન, કૌશલ્ય, બુદ્ધિ અને સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ નિર્મિત સંસાધનોમાં કરવામાં આવ્યો છે. અને હવે સંસાધન અને અન્ય પ્રકાર. જે કુદરતી સંસાધનો છે તે મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. તો અહીં સંસાધનના 2 પ્રકાર પડે છે: નવીનીકરણીય અને અનવીનીકરણીય. એના 2 પ્રકાર પડે છે. તો પહેલા પ્રકાર વિશે આપણે જોઈએ, નવીનીકરણીય વિશે જોઈએ. જો કેટલાક એવા સંસાધન છે કે જે આપમેળે નિર્માણ પામે, જેમ કે ઝાડ છે, પાન, પશુ, પક્ષી, વન્યજીવન પોતાની જાતે પેદા થવાની ક્ષમતા ધરાવે છે, એ આપ સૌ જાણો છો, બરાબર છે? તેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. હવે અનવીનીકરણીય વિશે જોઈએ.
અનવિનીકરણીય સંસાધન. તો કેટલાક એવા સંસાધન હોય છે કે જે એકવાર ઉપયોગમાં લીધા પછી સમાપ્ત થઈ જાય, તેને અનવિનીકરણીય સંસાધન કહેવાય છે. દાખલા તરીકે ખનિજો, ઉદાહરણ લઈએ તો ખનિજો. તો આપણા સૌની ફરજ છે સંસાધનોનું રક્ષણ કરવું, સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. અને પરિસ્થિતિ જો ગંભીરતાથી નહીં વિચારીએ તો શું થાય? આપણે માઠા પરિણામો ભોગવવા પડે છે. અને જેથી ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખીને વર્તમાન પેઢીને શું કરવું જોઈએ? જરૂરિયાતો સંતોષવી એ જ સંસાધનનું સંરક્ષણ કહેવાય છે. તો જંગલો જે છે, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી શું છે? પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અને બનાવી પણ શકાતા નથી. તેને અનવિનીકરણીય સંસાધનો કહેવાય, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો અને કુદરતી વાયુ. તો અહીં આપણે નવીનીકરણ સંસાધન અને અનવિનીકરણીય સંસાધન વિશે માહિતી મેળવી. ફરીથી એકવાર જાણી લઈએ. નવીનીકરણ સંસાધનોમાં જંગલો, સૂર્યપ્રકાશ જે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને આપણે અનવિનીકરણીય સંસાધનો કહેવાય છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો અને કુદરતી વાયુ. અને જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાપૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. અને હવે આપણે જોઈએ સંસાધનોના પ્રકાર. ભૂમિ સંસાધન, પ્રાણી વન્યજીવન સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન, જંગલ સંસાધન. તો અહીં સંસાધનોના પ્રકાર છે. આ ઉપરાંત માનવી પણ છે તે એક સંસાધન જ છે. સંસાધનોને માલિકી પુનઃપ્રાપ્ત જે થાય છે વિતરણના ક્ષેત્રે આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. જો મનુષ્ય ના હોય તો જે દેશનો આર્થિક વિકાસ થાય છે તે શા કામનો? તે મનુષ્ય વગર શક્ય નથી. તો માનવી પણ છે તે એક સંસાધન છે. ભૂમિ સંસાધન વિશે જોઈએ. ભૂમિ સંસાધન એટલે શું? તો કે ભૂમિ સંસાધન જે છે તે જેમાં તો ખાસ કરીને જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે માહિતી મેળવીએ. તો સામાન્ય રીતે જે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ, જેના પર આપણે રહીએ પણ છીએ. મકાન બાંધીએ, ઉદ્યોગ ધંધા, ખેતરો બધું આવેલું છે, જમીન છે, બરાબર. તો જેમ પૃથ્વીના પોપડા પરના અનેક વિવિધ કણોથી બનેલું છે એક પાતળું પડ હોય છે જેને આપણે જમીન કહેવાય છે. હવે જમીન નિર્માણ કેવી રીતે થાય છે? તો કે આ ભૂમિમાં આવરણમાં શું આવેલું હોય છે? તો કે ખડકોના નાના મોટા ટુકડા હોય છે, કાંકરા હોય છે, માટી, રજ કે અજૈવિક જે તેને રેગોલિત તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં જમીન ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. આવી રીતે જમીનનું નિર્માણ થાય છે. હવે એક આકૃતિ દ્વારા સમજીએ કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, તેનાથી તમને વધારે ખ્યાલ આવશે. હવે આબોહવા છે, તો આબોહવાની અસરને કારણે ખડકોનું ખમણ થવાથી ખનિજ દ્રવ્યોથી જમીન બને છે. અને આબોહવાની અસરથી વિવિધ પ્રકારના વનસ્પતિ, પ્રાણીજના અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો બને છે. આવી રીતે જમીનનું નિર્માણ થાય છે, જમીન બને છે. અને હવે જોઈએ જમીનના પ્રકાર. જમીનના પ્રકાર કેટલા છે એના વિશે માહિતી મેળવીએ. અને તો પહેલાં તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ જે ICAR, જેનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જેમ કે કાંપની જમીન, બીજી છે રાતી અથવા લાલ જમીન, ત્રીજી છે કાળી જમીન, લેટેરાઇટ જમીન, પડખાઉ જમીન કહેવાય છે. અને 5મો પ્રકાર જે છે તે રણ પ્રકારની જમીન, અને 6થું છે પર્વતીય પ્રકારની જમીન, અને 7મું છે જંગલ પ્રકારની જમીન, અને 8મું છે દલદલ પ્રકારની જમીન. તો આમ જમીનના પ્રકાર 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. અને જમીનનું ધોવાણ અને સંરક્ષણ કેવી રીતે થાય છે, કેમ એનું કારણ શું છે?
તો જમીનનું ધોવાણ જે ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર જગ્યાએ સ્થળાંતર થઈ જાય તેને જમીનનું ધોવાણ કહેવાય છે. આપણે અગાઉના પ્રકરણમાં પણ ભણ્યા હતા જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે. આવું થવાથી જમીન અને ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. અને જમીનનું ધોવાણ થાય તો એ જમીન કેવી બને છે તો એનું અહીં પિક્ચર છે, તમે જોઈ શકો છો. હવે જમીનના ધોવાણ અટકાવવાના ઉપાય વિશે માહિતી મેળવીએ. તો જમીનનું જે છે તે જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. બીજું છે જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. અને જમીન જે છે આપણી તેને ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવી જોઈએ. હવે આગળનો ટોપિક છે ભૂમિ સંરક્ષણ. જમીનને જો અટકાવવાના પણ ઉપાયો છે તેમાં પણ જો આવી રીતે આડો બંધ બાંધીને પણ કરી શકાય છે અને સીડીદાર ખેતરો પણ કરી શકાય છે જેથી જમીન ધોવાણ અટકે છે. હવે આગળનો ટોપિક છે જમીન સંરક્ષણ એટલે કે ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ એટલે શું તો કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી, સુધારવી. તેના માટે કેટલાક ઉપાયો જે છે પહેલું છે કે નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષો ઉછેરવા જોઈએ. અને રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા શું કરવું જોઈએ? વૃક્ષોની હાડમાળા ઉગાડવી જોઈએ જેથી રક્ષણ મળે છે. આગળ ત્રીજું જોઈએ કે અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એને પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ. આમ ભૂમિ સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસ કરવા પડશે. અને હવે આગળનો ટોપિક છે જળ સંસાધન. એના વિશે માહિતી મેળવીશું. તો જળ છે તો જ જીવન છે. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ કેટલું છે? 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે એટલે કે આપણે જમીન કરતાં આખી પૃથ્વી પર જમીન કરતાં પાણીનું પ્રમાણ વધારે છે એ આપ સૌ જાણો છો. અને પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. પૃથ્વી પર આશરે 71% ભાગમાં પાણી રહેલું છે પણ પીવાલાયક પાણી કેટલું છે? 3%. જળ એ કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ જ કહેવાય છે. અને જળ સંસાધનોમાં શાનો સમાવેશ થાય છે? સાગરો, મહાસાગરો, બરાબર, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ છે, ઉદ્યોગો અને ખેતી માટે પણ જળ ખૂબ જ ઉપયોગી છે. આપ સૌ જાણો છો જળ વગર કયું કામ થાય? રસોઈ કરવામાં, નાહવામાં, કપડાં ધોવામાં, બરાબર, બધામાં આપણે જળનો ઉપયોગ કરીએ જ છીએ. અને જળ છે બધા જ સ્ત્રોત વરસાદને જ આધારિત છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ છે. અને બધા જ સ્ત્રોત વરસાદને આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોત છે તેમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત શું છે? નદી છે. નદી મુખ્ય છે જળ સ્ત્રોતમાં. હવે જળ તંગીનો ટોપિક છે. તો પાણી જે છે તે અનમોલ ભેટ છે, બરાબર. એ આપણે અગાઉ પણ જોયું કે અણમોલ ભેટ કહેવાય છે. તો વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ વધી છે કારણ કે જેટલી વસ્તી હોય તે બધાને ખોરાક તો જોઈએ જ, પાણી પણ જોઈએ. તો અનાજની જે વધે છે માંગ અને રોકડિયા પાકોનો વધુ ઉત્પાદન, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ વધતી જાય છે. ઉદ્યોગ ધંધાને પણ પાણીની જરૂરિયાત હોય છે. પાણીની જરૂરિયાત અનેક ક્ષેત્રોમાં, અનેક કામોમાં હોય છે. તો હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. અને ગંદકીની સફાઈ કરવી હોય તો પણ પાણીની જરૂર પડે છે, બરાબર. અને પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને
ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ નીચું ગયું છે. હવે જળસ્તર નીચું ગયું એનું કારણ પૂછવામાં આવે તો શું જવાબ આવે? તો કે ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ જે એનું સ્તર છે પાણીનું તે નીચું ગયું છે. અને આજે દેશમાં પાણીની ઘટતી જે ઉપલબ્ધ છે અને વધતી જતી અછત છે તે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે વિદ્યાર્થી મિત્રો પાણીની ગુણવત્તા પણ સારી રહી નથી અને જે જમીનમાં પાણીનું સ્તર હોવું જોઈએ તે પણ નીચું જતું રહ્યું છે. હવે આગળનો આપણો ટોપિક છે જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન કેવી રીતે કરવી જોઈએ. તો જળ જે છે તે પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા આજે થઈ રહ્યો છે, ખબર જ છે આપણને. અને જળ મર્યાદિત માત્રામાં છે, જેથી આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અને જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા થઈ છે. એ આપણી સહિયારી સંપદા છે એવું કહેવાય. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ અને ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જળ સંસાધનની જાળવણી કરવા જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં, તેનું વિતરણ પણ અસમાન રીતે રહેલું છે, એક સરખું નથી. તો આજે જળ પ્રદૂષણની પણ એક મોટી સમસ્યા વધી ગઈ છે એવું કહેવાય આપણા શબ્દોમાં કે જળ પ્રદૂષણ તો વધ્યું જ છે અને પાણીનું સ્તર પણ નીચું ગયું છે. તો આપણે શું કરી શકીએ? તો કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ, ભૂમિગત જળને ઉપર લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવાની જરૂર છે, વરસાદી જળને એકઠું કરવાના ઉપાયો કરવા જોઈએ અને ખાસ કરીને ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ અને બંધારા તૈયાર કરવા જોઈએ, 100 કૂવા બનાવવા જોઈએ, ખેત તલાવડી એ સિવાય પણ લોક જાગૃતિ લાવવી જોઈએ અને જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. બાગ બગીચા શૌચાલયોમાં વપરાતા પાણીનો આપણે ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ. જળાશયો નદીઓને પ્રદૂષણથી બચાવવા જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંક જોયું હશે કૂવા છે તે સૂકા હોય છે, ગરમીનું પ્રમાણ વધે છે, જંગલો કપાતા જાય છે, આબોહવા વાતાવરણમાં ફેરફાર થાય છે, તો કૂવાનું પાણી ઉનાળામાં ઘટી જાય. ગરમીનું પ્રમાણ વધ્યું છે કારણ કે હવે તો વસ્તી વધતી ગઈ છે, તો શું થાય, કૂવાનું પાણી પણ ખૂટી જાય ને પાણીનો ઉપયોગ કરીએ તો, અને ગરમી પડે તો પાણી સુકાઈ જાય છે. અને ક્યાંક એવું હોય કે કૂવામાં પાણી માત્ર હવે ચોમાસામાં જ જોવા મળે છે અને પાતળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. તો આના પણ અનેક કારણો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે ભૂમિ સંસાધન અને જળ સંસાધન અને સંસાધન એટલે શું એની માહિતી મેળવી. હવે જ્યારે મળીશું ત્યારે ખનિજ સંસાધન વિશે માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ. ફરી મળીશું.